મિત્રો જીએસટી લાગુ થવાને ઘણા દિવસો થઈ ચૂક્યા છે, પણ છતાં હજુ સુધી ઘણા લોકોને જીએસટી શું છે તે ખબર નથી. જેથી આ વિડીયો તમે કમ્પ્લીટ જોજો, કારણ કે આજે આપણે આ વિડીયોમાં જીએસટી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમ કે જીએસટી શું હોય છે, તેનું ફૂલ ફોર્મ શું છે, જીએસટીની જરૂર શા માટે હોય છે અને જીએસટી લાગુ થવાથી દેશને કયા ફાયદા તથા કયા નુકસાન થયા છે. ટૂંકમાં આ વિડીયો તમારા માટે કમ્પ્લીટ હેલ્પફુલ સાબિત થશે. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ પર તમને તમારા કરિયરથી રિલેટેડ નોલેજેબલ વિડીયોઝ અને મોટિવેશનલ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, જી, એસ અને ટી શબ્દમાંથી સૌપ્રથમ ટી અર્થાત ટેક્સને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટેક્સ એટલે ગવર્મેન્ટ દ્વારા જે કંઈ સેવાઓ આપણને મળી રહી છે, જેમ કે રોડ, રસ્તા, પાણી પુરવઠા, ઇલેક્ટ્રિસિટી વગેરે. તો આ બધી સેવાઓ આપવા માટે ગવર્મેન્ટને પૈસાની જરૂર પડે છે અને આ પૈસા ગવર્મેન્ટ આપણી પાસેથી ટેક્સના સ્વરૂપમાં લે છે, જેને આપણે સરળ ભાષામાં ટેક્સ કહી શકીએ છીએ. હવે મિત્રો, આ ટેક્સના બે પ્રકાર પડે છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ જે ડાયરેક્ટલી લાગે છે, અર્થાત કોઈ વ્યક્તિને સેલેરી મળતી હોય તો કોઈ વ્યક્તિ બિઝનેસ કરીને પ્રોફિટ કમાતો હોય તથા કોઈને રેન્ટના સ્વરૂપમાં કે કોઈ પ્રોપર્ટી વેચીને ઇન્કમ થતી હોય. તો આવી સિચ્યુએશનમાં આ બધા ઇન્કમ પર જે ટેક્સ લાગે છે તેને આપણે ડાયરેક્ટ ટેક્સ કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમે ઇન્કમ ટેક્સનું નામ સાંભળ્યું જ હશે. તો ઇન્કમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સનો જ એક પ્રકાર છે. આ ટેક્સ ત્યારે જ લાગે છે જ્યારે કોઈ વ્યક્તિને થતી ઇન્કમ ટેક્સની લિમિટ કરતાં વધારે હોય. હવે વાત કરીએ ઇનડાયરેક્ટ ટેક્સની. તો ઇનડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ જે આપણા પર ઇનડાયરેક્ટલી લાગે છે. આ ટેક્સ વસ્તુઓ અને સેવાઓ પર લાગે છે. એટલે કે તમે જોઈ શકો છો, મારી પાસે આ એક ચોકલેટ છે, આની એમઆરપી ₹1 છે અને અહીં લખાયેલું છે કે ઇન્ક્લુઝિવ ઓલ ટેક્સીસ, જેનો અર્થ થાય છે એમઆરપીના ₹1માં બધા જ ટેક્સ સમાવિષ્ટ છે. અને જ્યારે આપણે આ ₹1ની ચોકલેટ લઈએ છીએ ત્યારે તો આપણને ખબર પણ નથી પડતી કે આપણી પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવી રહ્યો છે. તો મિત્રો, આવી રીતે તો ઘણી બધી વસ્તુઓ હોય છે જેની માત્ર એમઆરપી આપણે પે કરીએ છીએ, એ પણ ઇન્ક્લુઝિવ વિથ ઓલ ટેક્સીસ, જેની આપણને ખબર પણ નથી પડતી. અને આ ઇનડાયરેક્ટ ટેક્સનો જે પ્રકાર છે જીએસટી. તો જીએસટી એટલે શું, આ વિષય પર જતાં પહેલાં જીએસટીની જરૂર શા માટે પડી તથા જીએસટી શા માટે લાગુ થયું તે પહેલાં સમજીએ. તો મિત્રો, જીએસટી આવવાના પહેલાં ભારતમાં અલગ અલગ પ્રકારના ટેક્સ લાગતા હતા. જેમ કે જ્યારે કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું ત્યારે તેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી આ ટેક્સ લાગતો હતો. એ જ વસ્તુને જ્યારે આપણે પોતાના રાજ્યમાં વેચીએ તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એના પર વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ લાગતો હતો. અને એ જ વસ્તુને જ્યારે આપણે પોતાના રાજ્યમાંથી કોઈ બીજા રાજ્યમાં વેચીએ તો તેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સેન્ટ્રલ સેલ્સ ટેક્સ લાગતો હતો. એ જ રીતે કોઈ વ્યક્તિ કે કંપની દ્વારા જે કંઈ સર્વિસીસ આપવામાં આવતી હતી તો તેના પર સર્વિસ ટેક્સ લાગતો હતો. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ કંપનીએ 80,000નો કાચો માલ લઈને એક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કર્યું. કંપનીએ પોતાનો પ્રોફિટ ₹20,000 એડ કર્યો તો એ વસ્તુની સેલ પ્રાઇસ ₹1,00,000 થશે. હવે મિત્રો, તમે જોયું કે આ કંપનીએ કોઈ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે તો તેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે. ધારો કે આ ટેક્સ 10% છે તો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી બરાબર 10% બરાબર 10,000 થશે. અને હવે આ ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા થશે. અને જ્યારે આ જ કંપની પોતાના પ્રોડક્ટનું વેચાણ પોતાના જ રાજ્યમાં કરશે તો તેના પર સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા વેટ લાગશે. ધારો કે આ ટેક્સ 10% છે તો વેટ બરાબર 1,10,000ના 10% બરાબર 11,000 થશે. અને આ ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટની તિજોરીમાં જમા થશે. તો મિત્રો, હવે તમે અહીં નક્કી જ નોટ કર્યું હશે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી પર વેટ લાગ્યો છે, ટૂંકમાં ટેક્સ પર ટેક્સ લાગ્યો છે. તો ટેક્સ પર ટેક્સ લાગવાની આ ઇફેક્ટને કેસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય છે. મિત્રો, ટેક્સ પર ટેક્સ એટલા માટે લાગ્યો હતો કારણ કે બંને ગવર્મેન્ટ અલગ અલગ હતી, બંને ગવર્મેન્ટની તિજોરી પણ અલગ અલગ હતી. તો મિત્રો, જીએસટી લાવવાનું એક પ્રમુખ કારણ આ હતું કે કેસ્કેડિંગ ઇફેક્ટ એટલે કે ટેક્સ પર ટેક્સ લાગવાની પરિસ્થિતિનું સોલ્યુશન કરવું. આપણે અગાઉ અલગ અલગ પ્રકારના ટેક્સ જોયા, જેમ કે સીઈડી, વેટ, સીએસટી, સર્વિસ ટેક્સ એક્સેટ્રા. આમાંથી કોઈ ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટના છે તો કોઈ ટેક્સ સ્ટેટ ગવર્મેન્ટના છે. આ બધા ટેક્સનું રજિસ્ટ્રેશન અલગ અલગ થતું, પેમેન્ટ્સ અલગ અલગ થતી, ડોક્યુમેન્ટ સાચવવા પડતા, અલગ અલગ વેબસાઇટ હતા. આ બધા ટેક્સનું મેનેજમેન્ટ કરવું તે ખૂબ જ અઘરું પડતું હતું. તો આ બધાના સોલ્યુશન કરવા માટે, કેસ્કેડિંગ ઇફેક્ટનું સોલ્યુશન કરવા માટે આ બધા ટેક્સને કાઢીને ગવર્મેન્ટે 1 જુલાઈ 2017ના રોજ જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનું નક્કી કર્યું. Goods and service tax means any tax on supply or goods and services or both except taxes on supply on the alcoholic liquor for human consumption. હવે આપણે આ જીએસટી ડેફિનેશનને સમજવાનો પ્રયત્ન કરીએ.
તો સૌપ્રથમ ગુડ્સ એન્ડ સર્વિસીસ જેવા શબ્દોને સમજીએ. તો ગુડ્સ એટલે કોઈપણ વસ્તુ કે પ્રોડક્ટ જેને આપણે ગુડ્સ કહી શકીએ છીએ, જેમ કે બિસ્કિટ છે, સાબણ છે, ટીવી, ફ્રીજ, મોબાઈલ, કાર્સ, રેડીમેડ કપડાં વગેરે. તો મિત્રો આવી બધી વસ્તુને આપણે ગુડ્સ કહી શકીએ છીએ. પછી આવે છે સર્વિસીસ. તો સર્વિસ એટલે કોઈ કંપની કન્સ્ટ્રક્શનની સર્વિસ આપે છે, તો કોઈ કંપની ઇન્સ્યોરન્સની સર્વિસ આપે છે, તે જ રીતે કોઈ ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ આપે છે. ટૂંકમાં જેઓ કોઈ વસ્તુ કે પ્રોડક્ટનું ઉત્પાદન કરતા નથી, જેઓ માત્ર સર્વિસ આપે છે, તો તેઓને આપણે સર્વિસ કહી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ સપ્લાયની. તો સપ્લાય એટલે કોઈપણ વસ્તુને સેલ અથવા એક્સચેન્જ કે ટ્રાન્સફર કરવું. એ જ પ્રમાણે એક વસ્તુના બદલામાં કોઈ આપણે બીજી વસ્તુ લઈએ તો તેને પણ સપ્લાય કહી શકીએ છીએ. ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે આપણે આપણો જૂનો મોબાઈલ આપીને નવો મોબાઈલ ખરીદીએ છીએ ત્યારે આપણે તેના બાકીના પૈસાનું પેમેન્ટ કરીએ છીએ. તો આ બાબતને પણ સપ્લાય કહી શકીએ છીએ. પણ તમને અહીં એક વાત નોટ કરી લેજો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રોડક્ટનું સેલ કરે છે તો તે પોતાના બિઝનેસ થ્રુ કરતો હોવો જોઈએ. એટલે કે એ તેનો પોતાનો બિઝનેસ હોવો જોઈએ. પણ સમજો જ્યારે તમે પોતાના ઘરની કોઈ વસ્તુને સેલ કરશો તો તેને સપ્લાય કહી શકશો નહીં, કારણ કે એ તમારો બિઝનેસ નથી. તો મિત્રો હવે આવીએ જીએસટી પર. તો જ્યારે પણ આપણે કોઈપણ વસ્તુ ખરીદવા માટે કે કોઈપણ સેવા લેવા માટે પેમેન્ટ કરીએ છીએ તો આ પેમેન્ટમાં જીએસટી ઇન્ક્લુડ હોય છે. ટૂંકમાં જીએસટી એટલે ગવર્મેન્ટ દ્વારા કોઈપણ વસ્તુ કે સેવા ઉપર લગાવવામાં આવતો કર. આપણે જ્યારે કોઈપણ વસ્તુ કે સેવા લઈએ છીએ તો એ વસ્તુ કે સેવા લેવા માટે આપણને એના પર જીએસટી આ ટેક્સ આપવો પડે છે. જીએસટી ટેક્સ જ્યારે આપણે વસ્તુ વેચનાર કે કોઈપણ સેવા આપનાર વ્યક્તિને આપીએ છીએ તો તેમના દ્વારા આ ટેક્સ ગવર્મેન્ટને આપવામાં આવે છે. મિત્રો હવે આ જીએસટી ટેક્સના 4 પ્રકાર પડે છે: સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી અને યુટીજીએસટી. સીજીએસટી એટલે જ્યારે આપણે પોતાના રાજ્યમાં કોઈ વસ્તુ કે સેવાઓ લઈએ છીએ તો એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા સીજીએસટી આ ટેક્સ લગાડવામાં આવે છે. અને એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જે રીતે આપણે સીજીએસટી જોયું તો સેમ એ જ રીતે જ્યારે આપણે પોતાના જ રાજ્યમાં કોઈ વસ્તુ લઈએ છીએ કાં તો કોઈ સેવા લઈએ છીએ તો એના પર સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એટલે કે રાજ્ય સરકાર દ્વારા એસજીએસટી લગાડવામાં આવે છે. મિત્રો એક વાત અહીં નોટ કરી લેજો કે સીજીએસટી અને એસજીએસટીના રેટ હંમેશા સરખા હોય છે. ત્યાર પછી વાત કરીએ આઈજીએસટીની. તો આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે કોઈ વેપારી પોતાના રાજ્યમાંથી કોઈ બીજા રાજ્યમાં કોઈ વસ્તુ વેચે છે કે કોઈ સર્વિસ આપે છે તો એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આઈજીએસટી લગાડવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે કોઈ મહારાષ્ટ્રનો વેપારી ગુજરાતમાં કોઈ વસ્તુ વેચે છે તો તેના પર આઈજીએસટી લાગે છે. આ આઈજીએસટી સેન્ટ્રલ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે. પછી એ જે રાજ્યમાં વસ્તુ વેચે છે તો એ રાજ્યના ગવર્મેન્ટ એટલે કે ગુજરાત રાજ્યના ગવર્મેન્ટને પાછો આપવામાં આવે છે. પછી ભલે પ્રોડક્શન મહારાષ્ટ્ર રાજ્યએ કર્યું હોય પરંતુ જીએસટી ગુજરાત રાજ્યને જ મળશે. મિત્રો હવે આ આઈજીએસટી એ ઇમ્પોર્ટ્સ પર પણ લાગે છે. ઇમ્પોર્ટ્સ એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની બીજા દેશમાંથી કોઈ વસ્તુ કે પ્રોડક્ટ મંગાવે છે તો તેની પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા આઈજીએસટી ટેક્સ લેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ યુટીજીએસટી વિશે. તો યુટીજીએસટી એટલે યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કોઈ વસ્તુ કે પ્રોડક્ટ લઈએ છીએ તો તેના પર કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા યુટીજીએસટી ટેક્સ લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી, ચંડીગઢ, દીવ એન્ડ દમણ, લક્ષદ્વીપ વગેરે. તો આવા બધા કેન્દ્ર શાસિત પ્રદેશો યુટીજીએસટી ટેક્સ કલેક્ટ કરે છે. પરંતુ મિત્રો અહીં એક અપવાદ નોટ કરી લેજો કે દિલ્હી અને પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં તેઓ એસજીએસટી ટેક્સ કલેક્ટ કરે છે, કારણ કે તેમને એક રાજ્ય તરીકેનો દરજ્જો મળેલ છે. હવે મિત્રો જીએસટીમાંનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ઇનપુટ ટેક્સ ક્રેડિટને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે કોઈ હોલસેલર મેન્યુફેક્ચરર પાસેથી કોઈ વસ્તુ કે પ્રોડક્ટ ખરીદે છે તો એ પ્રોડક્ટ ખરીદવા માટે એ મેન્યુફેક્ચરને જીએસટી આપે છે. તો મિત્રો વસ્તુ ખરીદવા માટે જે જીએસટી આપે છે તો એને ઇનપુટ ટેક્સ જીએસટી કહી શકાય છે. એ જ પ્રકારે જ્યારે હોલસેલર એ જ પ્રોડક્ટને પોતાની પ્રોફિટ એડ કરીને વેચશે તો એ રિટેલર પાસેથી જીએસટી લેશે તો એને આપણે આઉટપુટ ટેક્સ જીએસટી કહી શકીએ છીએ. મિત્રો તમને બધાને ખબર જ હશે કે જીએસટી કલેક્ટ કરીને ગવર્મેન્ટને આપવામાં આવે છે. ગવર્મેન્ટને આઉટપુટ માઇનસ ઇનપુટ ટેક્સ એટલે કે ટોટલ આપણે નેટ ટેક્સ આપીએ છીએ. તો મિત્રો આ પ્રક્રિયાને આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવામાં આવે છે. હવે અંતે વાત કરી લઈએ કે જીએસટી કઈ વસ્તુ કે કયા પ્રોડક્ટ પર કેટલા % લગાવવામાં આવે છે. ઇન શોર્ટ કેટેગરીઝ ઓફ જીએસટીને સમજીએ. 0% કેટેગરીમાં આવા પ્રોડક્ટ આવે છે જે જીએસટીમાં એક્ઝમ્પ્ટ છે, એટલે કે આવા પ્રોડક્ટ પર જીએસટી લાગશે નહીં. ઉદાહરણ તરીકે બુક્સ છે, ઇક્સ છે, ફ્રેશ વેજીટેબલ છે, ફ્રેશ ફ્રૂટ છે.
તો આવા જેટલા કંઈ પ્રોડક્ટ હોય છે તેમના પર 0% જીએસટી એટલે કે ટૂંકમાં લાગશે જ નહીં. ત્યાર પછી આવીએ 5% કેટેગરીમાં વાઇડલી યુઝ પ્રોડક્ટ આવશે, એટલે કે જે પ્રોડક્ટ્સનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. ચા છે, કોફી છે, સ્મોલ રેસ્ટોરન્ટ્સ છે, ફર્સ્ટ ક્લાસ ટ્રેનની ટિકિટ છે વગેરે. આવા પ્રોડક્ટ્સ પર 5% જીએસટી લગાવવામાં આવે છે. 12 અને 18%ની કેટેગરીમાં નોર્મલી યુઝ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ આવે છે. ઉદાહરણ તરીકે બટર, ચીઝ, ઘી, મોબાઈલ્સ, કમ્પ્યુટર, ટૂથપેસ્ટ, હેર ઓઇલ, શેમ્પૂ વગેરે. 28%ની કેટેગરીમાં આવે છે લક્ઝરી આઇટમ્સ, જેમ કે વેક્યુમ ક્લીનર, ફ્રીજ, વોશિંગ મશીન છે, એસી, રેફ્રિજરેટર વગેરે. હવે વાત કરીએ જીએસટીમાં કયા સેલર કે કયા વેપારીઓને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એટલે કે કયા વેપારી જીએસટી કલેક્ટ કરીને ગવર્મેન્ટને આપે છે. રજિસ્ટ્રેશન લિમિટ એ રાજ્યો પર નિર્ભર હોય છે, જેમ કે મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા જેવા રાજ્યોમાં જે વેપારીઓ હોય છે તો તે તેમના ટોટલ સેલ્સ કે સર્વિસ જો 10 લાખ કરતાં વધુ હોય તો જ એ લોકોને જીએસટીમાં રજિસ્ટર થવું પડે છે. એ જ રીતે અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, સિક્કિમ, ઉત્તરાખંડ, પોડુચેરી, તેલંગાણા આવા રાજ્યોમાં ગુડ્સ અને સર્વિસની રજિસ્ટ્રેશનની લિમિટ 20 લાખ રૂપિયા છે. અને જમ્મુ કાશ્મીર, આસામ, હિમાચલ પ્રદેશ એ જ રીતે બાકીના રાજ્યોમાં રજિસ્ટ્રેશનની લિમિટ ગુડ્સ માટે 40 લાખ રૂપિયા છે અને સર્વિસ માટે 20 લાખ રૂપિયા. જે વેપારી ઇન્ટર સ્ટેટ સેલ કરે છે, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ સેલ કરે છે, પછી એનું ટર્નઓવર કેટલું પણ હોય એને જીએસટીમાં રજિસ્ટ્રેશન કમ્પલસરી છે. એ જ રીતે ઈ કોમર્સ વેપારીઓ એટલે કે ઓલા, ઉબેર, ઝોમેટો જેવા સેલરનું પણ જીએસટીમાં રજિસ્ટ્રેશન થવું કમ્પલસરી છે. હવે વાત કરીએ સમ ઇમ્પોર્ટન્ટ ગુડ્સ કે જેના પર જીએસટી લાગશે નહીં. ફર્સ્ટ આવે છે આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝમ્પશન. એના પર મેન્યુફેક્ચર પર સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી લાગશે, અને જ્યારે પ્રોડક્ટ પોતાના રાજ્યમાં સેલ થશે તો એના પર વેટ લાગશે, અને બીજા રાજ્યમાં સેલ થશે તો એના પર CST લાગશે. પછી વાત કરીએ સેકન્ડ ગુડ્સ એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ વિશે. તો મિત્રો, પેટ્રોલિયમ પ્રોડક્ટના મેન્યુફેક્ચર પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે, અને એ જો પોતાના રાજ્યમાં સેલ થશે તો એના પર વેટ લાગશે, અને જો બીજા રાજ્યમાં સેલ થશે તો એના પર CST આ ટેક્સ લાગશે. મિત્રો, એક વાત અહીં નોટ કરી લેજો કે ટોમ્બેકો એક આવું પ્રોડક્ટ છે જેના પર મેન્યુફેક્ચર પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે અને સેલ પર જીએસટી લાગશે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં જીએસટીથી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરી પૂછી શકો છો. આ સાથે તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, કારણ કે ત્યાં પણ અમારા આવનારા અપકમિંગ વિડીયોઝ વિશેની પોસ્ટ મુકાતી હોય છે, અને સાથે તમે તમારી કોઈ પણ ક્વેરી ત્યાં સોલ્વ કરી શકો છો. મળીશું એક આવા જ કરિયરથી રિલેટેડ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.